બાનો હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે ફેસલો સંભળાવ્યો। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ફેસલો બદલ્યો છે। સુપ્રીમ કોર્ટે દોષિતોને સજામાં મળેલી છૂટ રદ કરી છે। બિલ્કિસ બાનો દુષ્કર્મ કેસના તમામ દોષિતોને ફરી જેલ ભેગા કરવાનો આદેશ સુપ્રીમ દ્વારા આપવામાં આવ્યો છે। સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને બદલ્યો છે। બિલ્કિસ બાનો દુષ્કર્મ કેસના તમામ દોષિતોને ફરીથી જેલમાં મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તમામ આરોપીઓને ફરી હવે જેલ ભેગા થવું પડશે। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ફેસલો બદલ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે દોષિતોને સજામાં મળેલી છૂટ રદ કરી દીધી છે। બિલ્કિસ બાનો દુષ્કર્મ કેસના તમામ દોષિતોને હવે ફરીથી જેલમાં જવું પડશે। વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ચૂક્યા છે। અનિતા, સુપ્રીમ કોર્ટે દોષિતોને સજામાં મળેલી છૂટ રદ કરી છે, શું વિગતો? જી ખાસ સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો જે ચુકાદો આજે આપવામાં આવ્યો છે। બિલ્કિસ બાનુના જે કેસની અંદર જે કોર્ટ દ્વારા દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા અને નિર્ણયને લઈને પડકારતી એક અરજી જે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી, જેનો આજે મહત્વનો ચુકાદો આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે પીડિતાની તકલીફનો અહેસાસ થાય જે છે, જેના કારણે દોષિતોને સજા આપવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે, જેને લઈને આજે આરોપીઓને જે સજા મળી હતી તેઓ ગુનો તેઓ ભવિષ્યમાં ના કરે, જેને લઈને આ સજા ફટકારવામાં આવી હતી અને ગુનો રોકવા માટે સજા ફટકારવામાં આવી હોવાનું સુપ્રીમ કોર્ટે જે ચુકાદામાં જાહેર કર્યું હતું, જેથી દોષિતોને જે મુક્ત કરવામાં આવ્યો હતો તે નિર્ણય જે કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે અને ફરી એક વખત આ જે દોષિતો છે તેઓને જેલની સજા ભોગવવી પડશે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીને ફરી તેઓને જેલ હવાલે કરવામાં આવશે। જી બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ।